નમસ્કાર વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે ગુજરાતીમાં એકમ 2નું અભ્યાસ કરીશું. કૃતિનું નામ છે કુસુમનું કઠણ તપ. લેખક છે ગોવર્ધનરામ ત્રિપાઠી. કૃતિનું પ્રકાર નવલકથા ખંડ છે અને સાહિત્ય કૃતિ છે સરસ્વતીચંદ્ર. પ્રસ્તુત એકમ કુસુમનું કઠણ તપ સરસ્વતીચંદ્ર નવલકથાના ચતુર્થ ભાગ એટલે કે ભાગ 4 સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે આપણું એકમ શરૂ કરીએ તે પહેલાં થોડી માહિતી આપણે લેખક વિશે લઈ લઈએ. ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ 1855માં થયો હતો અને મૃત્યુ 1907માં થયું. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી તેમણે મેટ્રિક તેમજ BA પાસ કર્યું હતું. ઈસવીસન 1879માં ભાવનગર રાજ્યના દિવાન શામળદાસને ત્યાં તેમણે ખાનગી સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે. તેમના દ્વારા લખાયેલ નોંધપાત્ર પુસ્તકોની અંદર સરસ્વતીચંદ્ર, સ્નેહમુદ્રા, સાક્ષર જીવન, લીલાવતી જીવન કલા, દયારામનો અક્ષરદેહ તથા સ્ક્રેપબુકનો સમાવેશ થાય છે. સરસ્વતીચંદ્રને મહાનવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતીચંદ્ર નવલકથાના કુલ 4 ભાગ છે. ભાગ 1 બુદ્ધિધનનો કારભાર. ભાગ 2 ગુણસુંદરીનું કુટુંબજાળ. ભાગ 3 રત્નાગીરીનું રાજ્યતંત્ર. અને ભાગ 4 સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને કલ્યાણ ગ્રામ યોજના અથવા પૂર્ણાહુતિ. આપણે એકમની શરૂઆત કરીએ તે પહેલાં એકમની અંદર ઉલ્લેખ જેમનું કરવામાં આવેલું છે તેવા પાત્રો આપણે જોઈ લઈએ અને થોડુંક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ, જેનાથી આપણને આગળ પાઠની અંદર વધારે સારી રીતે સમજણ પડે. વિદ્યાચતુર અને ગુણસુંદરી બંને પતિ પત્ની છે. તેમની 2 દીકરી છે, જેમાંથી મોટી દીકરીનું નામ કુમુદ છે અને નાની દીકરીનું નામ કુસુમ છે. એમની એક વિધવા કાકી છે જેમનું નામ સુંદર ગૌરી છે. ગુણિયલ આપણા નાયક સરસ્વતીચંદ્રની સાવકી માં છે. બુદ્ધિધન ગુણિયલનો ભાઈ છે. સાથે સાથે વાત થાય છે જટાશંકરની, જે કુસુમના મામા છે, અને જમની, જે માળીની પત્ની છે, એટલે કે માળણ છે. હવે વિદ્યાચતુરની મોટી દીકરી કુમુદના વિવાહ સરસ્વતીચંદ્રની સાથે નક્કી થયા હોય છે, પરંતુ સરસ્વતીચંદ્ર ગૃહ કલેશના લીધે ગૃહત્યાગ કરે છે અને જેના લીધે કુમુદના પુનઃલગ્ન પ્રમાદધન નામના વ્યક્તિ સાથે થાય છે, જે ખૂબ જ અસંસ્કારી યુવક હોય છે, જેના લીધે કુમુદનું જીવન દુઃખી થઈ જાય છે. કુસુમ, જે કુમુદની નાની બહેન છે, તે પોતાની મોટી બહેનનું જીવન જે બરબાદ થઈ ગયું છે તેની સાક્ષી છે. એટલા માટે એ આજીવન અપરિણીત રહેવાનું નક્કી કરે છે. કુસુમ જે છે તે હોશિયાર, તેજસ્વી અને બુદ્ધિશીલ છે અને આપણને એકમની અંદર એની વાતચીત અને એના આચાર અને વિચારો પરથી જ આપણને એની ઉપર જે પશ્ચિમની છાપ એના મગજની ઉપર છે અને એના ભણતર જે છે તેની આપણને પ્રતીતિ થઈ જાય છે. વિદ્યાચતુર જે છે તે કુસુમ પરણીને દુઃખી થાય તેના કરતાં આજીવન કુંવારી રહે તેમાં સંમત છે, પરંતુ કુસુમની માં ગુણસુંદરી અને વિધવા કાકી
સુંદર ગૌરીની ઈચ્છા કુસુમને યોગ્ય વર સાથે પરણાવી દેવાની છે, પરંતુ કુસુમે પોતાની મોટી બહેન કુમુદનું જીવન જોયું છે, એટલે એ મનમાં નિશ્ચિત કરી લે છે કે એમણે આજીવન અપરિણિત જ રહેવાનું છે અને અપરિણિત રહેવા માટે પોતે સાધ્વી તરીકેનું સાદું જીવન, માલણની જેમ સાદું જીવન કેવી રીતે જીવાઈ શકે તેના બધા પ્રયત્નો ચાલુ કરી દે છે અને એ કરવા માટે એ સાધના અને કઠણ તપની શરૂઆત કરે છે. હવે આપણે આપણા એકમને વાંચીને સમજવાની કોશિશ કરીએ. કુસુમ, ઓ કુસુમ, તને ખોડી ખોડીને હું થાકી ગઈ. બળ્યું આમ તે શું કરતી હોઈશ? એમ બોલતી બોલતી કુસુમના માંડવા આગળ થઈને સુંદર ઉતાવળી ચારે પાસ જોતી જોતી ફરતી હતી. આજ પ્રાતઃકાળની તે જડતી ન હતી અને એને માટે નિર્મેલા કોઈ પણ સ્થાનમાં તેનો પત્તો ન હતો. એમ કરતાં છેવટે માણણની ઓરડીની પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો. કાન માંડ્યા, બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું અને જુએ છે તો એક હાલ્લામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ, માળણનો એક જાડો સાલ્લો પહેરેલો તેથી ઓળખાઈ નહીં, પણ જરીક એક પાસથી જોયું તો કાન, નાક, આંખ, ગાલ સર્વ કુસુમના જ. શ્વાસ રૂંધી સ્તબ્ધ થઈ છાતીએ હાથ મૂકી કાકી ભત્રીજીનો આ ચિત્રવેશ જોઈ રહી. નાક ચઢાવી, હોઠ લંબાવી, આંખો સંકોડી, અનેક ગૂંચવાડામાં પડી મનમાં ને મનમાં સુંદર બબડી, આ છોકરીથી તો ત્રાહી દીનાનાથ! એ શું કરે છે ને કરશે તે આપણાથી તો કંઈ સમજાય નહીં. એની માને દુઃખ આવી પડ્યું એટલે એને સૂઝતું નથી ને બાપને કારભારમાં દીકરીનું ચારિત્ર્ય વસ્તુ નથી. એવાની બુદ્ધિ લોપ પામી ગઈ ત્યાં મારા તો શા આશરા? છતી થાઉં? ના, જોવું તો ખરી આ વેશ આખરે કેવો ઉતારે છે. હવે આપણને જ્યારે એકમની શરૂઆત થાય છે ત્યારે બે પાત્રો જે છે તેમના વિશે આપણને અહીંયા માહિતી આપવામાં આવે છે. એક છે સુંદર ગૌરી અને બીજી છે કુસુમ. સુંદર ગૌરી એટલે કુસુમની કાકી અને સુંદર ગૌરી કુસુમને બધી જ જગ્યાએ શોધવાની કોશિશ કરે છે. એ ઘરના ખૂણે ખૂણાની અંદર એને જ્યારે શોધીને કંટાળી જાય છે ત્યારે એ માણણની ઓરડીની ઓરડી આગળ આવે છે અને એની પાછળ જઈને જ્યાં પીપળાનું ઝાડ હોય છે ત્યાં એને જાણે કોઈ કંઈક કરી રહ્યું હોય તેવું લાગે છે, એટલે એ સંતાઈને ત્યાં જવાની કોશિશ કરે છે અને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની કોશિશ કરે છે. ત્યાં સંતાઈને એ જુએ છે ત્યારે એને કુસુમની પીઠ દેખાય છે. કુસુમે માળણનો જ સાલ્લો પહેર્યો છે. અહીંયા સાલ્લો એટલે કે સસ્તી સાડી, અને એ હાલ્લાની અંદર કંઈક રાંધી રહી છે. હાલ્લો એટલે કે ભાત, ખીચડી વગેરે રાંધવા માટે જે પાત્રનો ઉપયોગ થાય છે તેને હાલ્લો કહેવામાં આવે છે. તો આના વેશ જોઈને એ જરાક આશ્ચર્ય તો પામે છે. એને એની નજરની ઉપર, એની આંખની ઉપર બિલકુલ બી યકીન થતો નથી, એટલે એ પાછી ફરીને એને જોવાની કોશિશ કરે છે. ત્યાં જુએ છે તો એને લાગે છે કે કાન, નાક, આંખ, ગાલ બધા જ કુસુમના છે અને આ સાડલો પહેરીને કુસુમ જ બેસેલી છે. ત્યારે એ થોડીક ગૂંચવાઈ જાય છે, કારણ કે કુસુમ જે છે તે સારા ઘરની સ્ત્રી છે, મોટા કુટુંબની સ્ત્રી છે અને આવી સ્ત્રીને કદાચ આવી હાલતની અંદર આવી જગ્યાએ
ચૂલાની ઉપર રાંધતા જોવું એ એને કદાચ સ્વીકાર ન હતું અથવા એ સ્વીકાર કરી ન શકતી હતી. હવે જ્યારે કુસુમને એ આવી પરિસ્થિતિની અંદર જોઈ છે ત્યારે એ બબડી ઉઠે છે અને દુઃખી થાય છે અને કહે છે કે એની માને દુઃખ આવી પડ્યું છે. હવે દુઃખ એટલે અહીંયા એની મોટી બહેન જે છે કુમુદ, એના આગળ પણ આપણે જોઈ ગયું કે એનો લગ્ન જીવન જે છે તેનાથી એ દુઃખી છે. એટલા માટે માતાને મોટી દીકરીનો દુઃખ છે, એટલા માટે એને કંઈ સૂઝતું નથી. અને બાપા જે છે, કુસુમના પિતા જે છે વિદ્યાચતુર, તે પોતાના બિઝનેસ અને કામકાજની અંદર એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે એમની નાની દીકરી વિશે શું વિચાર કરવું અને કેવી રીતે એનો ભવિષ્ય જે છે તે નિર્ધારિત કરવું તેની કંઈ સમજણ પડતી નથી. અને આગળ એ કહે છે કે ભલભલાની બુદ્ધિ લોપ થઈ ગઈ છે. અહીંયા બુદ્ધિ લોપ થઈ ગઈ એટલે કે બુદ્ધિ કામ કરવાની બંધ થઈ ગઈ છે આ કુસુમના આવા વર્તનથી. એ વિચાર કરે છે કે કુસુમ શાના માટે આવું કરતી હશે, પણ પછી પોતાની જાતને એ સંભાળીને એ શું કારણસર આ બધું કરી રહી છે તે જાણવા માટે ત્યાં ઊભી રહે છે અને કુસુમને જુએ છે. હવે અહીંયા તમને દેખાય છે હાલ્લાની ઇમેજ, એટલે આ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હાલ્લો કેવો આવે છે અને ચૂલાની ઉપર એને કેવી રીતે મૂકીને સળગાવવામાં આવે છે. સાથે સાથે એક ઇમેજ ઝૂંપડીની પણ બતાવવામાં આવી છે જેના દ્વારા જેનાથી તમને ખ્યાલ આવે કે ખરેખર માણસની ઝૂંપડી જે હશે તે કેવી હશે. સાથે સાથે વિદ્યાર્થીની મિત્રો તમે જુઓ કે સાઈડની ઉપર શબ્દાર્થ પણ આપવામાં આવ્યા છે. એમ તો હું જેમ વાંચતી જાઉં છું તેમ તમને સમજાવતી પણ જાઉં છું, છતાં જો તમને ન સમજણ પડે તો અહીંયા શબ્દાર્થની સૂચિ જે છે તે છે જ. હવે પાછા આપણે આગળ વધીશું. માળણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી અને તે એક પીપળાના ઝાડની છાયાથી ઢંકાઈ હતી. આ ઝાડના મૂળ આગળ કુસુમે ભોંયમાં જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો અને તેમાં દેવતા સળગાવી ઉપર હાલ્લામાં ખીચડી ચઢાવી હતી. પોતે પાસે એક ઈંટ ઉપર અધોકડી બેઠી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર કાઢી મૂકેલા હતા, પણ પીપળાના તળ આગળ પોતે કોઈ વેલી પેઠે બેઠેલી લાગતી હતી અને પીપળાનો અલંકાર જાતે જ થઈ પડી હતી. કૃષ્ણ પક્ષમાં મધ્યરાત્રિએ ચંદ્રબિંબ ક્ષિતિજમાં ઉગે અને આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રગટાવી રહે તેમ ઝાડના મેલા થડ આગળ કાળા સાલ્લામાં કુસુમનું ગૌર મુખબિંબ નવીન કાંતિ ધરતું હતું. તે જોતાં સુંદરને ઉમળકો આવ્યો અને છતી થઈ બાજી પડતી અટકી. હવે અહીંયા વાત કરવામાં આવી છે કે માલણની ઝૂંપડી અને વાડીના કોટ એટલે કે રસ્તો. તો માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે એટલે કે રસ્તા વચ્ચે ખાલી જગ્યા હતી અને એ જગ્યા જે છે તે ઝાડથી ઢંકાયેલી હતી અને આ ઝાડની નીચે કુસુમે ભોંય એટલે કે જમીનની અંદર જ ખાડો ખોદ્યો હતો અને ખાડો ખોદીને એની અંદર ચૂલો કર્યો હતો અને એ ચૂલાની અંદર દેવતા સળગાવ્યા હતા. દેવતા એટલે કે આગ સળગાવી હતી અને આગ સળગાવી હાલ્લામાં એટલે કે આવી હાંડીની અંદર ખીચડી ચડાવી હતી. પોતે પાસે એક ઈંટ ઉપર અર્ધોથિત એટલે કે અડધા ઊભા અને અડધા બેસેલા હોય તેવી પોઝિશનની અંદર. એટલે કે જ્યારે ઈંટની ઉપર તમે પગ મૂકો તો અડધો પગ નીચે હોય અને અડધો પગ ઉપર હોય તેવી પોઝિશનની અંદર. એ જ અર્ધોતક પણ છે. એવી પોઝિશનની અંદર એ બેસી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર કાઢી મૂકેલા હતા. અલંકાર એટલે ઘરેણાં. એણે પોતાના શરીરની ઉપરથી બધા જ ઘરેણાં જે છે તે કાઢી મૂક્યા હતા. પરંતુ જે એની સાદગી હતી
જે સુંદરતા એની હતી એ એટલી બધી સુહામણી હતી કે એવું લાગતું હતું કે જાણે પીપળાની શોભા એની સુંદરતા જે છે તે વધારી રહી હોય તેવું લાગતું હતું. હવે આગળ લેખક કુસુમની સુંદરતા જે છે તે જેવી રીતે દર્શાવે છે તેમાં એમની જે ઓજસ્વી ભાષા છે અને જે ઉમદા શૈલી જે છે તેની પ્રતીતિ આપણને થાય છે. કારણ કે આગળ લેખક કહે છે કે કૃષ્ણ પક્ષ એટલે કે પૂનમથી અમાસ સુધીનો જે 15 દિવસનો સમય હોય તેને કૃષ્ણ પક્ષ કહેવાય. તો આવી અમાસની રાત્રિએ જે મધરાતે અંધારામાં ક્ષિતિજ એટલે કે હોરાઇઝન એટલે જ્યાં ધરતી અને આકાશ મળતા હોય તે એક પોઈન્ટ, જેને હોરાઇઝન આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ, તે ત્યાં મળતા હોય અને ત્યાં ચંદ્રબિંબ એટલે કે ચંદ્રનો પ્રકાશ જો પડે તો એ નજારો જે છે તે કેટલો અદ્ભુત અને સુંદર લાગે અને કેવો દ્રશ્ય ઉત્પન્ન થાય તેનાથી, તેવી જ અદ્ભુત અનુભૂતિ કુસુમની સુંદરતા પણ કરાવતી હતી. કારણ કે એક તો ઝાડનો થડ જે હતો તો એ મેલો ઘેલો હતો અને સાથે સાથે કુસુમે પોતાના સુંદર શરીરની ઉપર કાળા રંગનો સાલ્લો પહેર્યો હતો. એટલે એનો જે ગોર એટલે કે ગોરો વર્ણ, કલર ઓફ ધ સ્કિન જે હતો અને એની જે મુખબિંબ એટલે કે ફેસ શેડો જે પડતી હતી તેની ઉપર, તે એટલી બધી સુંદર લાગતી હતી કે સુંદર ગૌરી જે હોય છે તે પણ ક્ષણ માટે એની સુંદરતા જોઈને એને એવું લાગે છે કે જાણે એ કુસુમને જઈને બાજી પડે, પરંતુ પછી એ થોડીક વાર માટે અટકી જાય છે. પાછા આપણે વાંચીને આગળ વધીશું. ઝાડની ડાળો અને પાંદડા વચ્ચેથી કોયલ ટહુકી ઉઠે તેમ શાંતિની છાયાથી ઉભરાતા આ સ્થાનમાં કુસુમ બોલીને સુંદરનો પગ અટક્યો. જમની, આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે, તે ભૂંગળી વગર શું કરવું? થોડેક છેટે ઉગેલું ઘાસ એક લાંબી કાતર વડે બેસીને કાપતી માણણ બોલી, ઊભા રહો, ભૂંગળી લાવું. ના, ભૂંગળી ન હોય તોય ફૂંક મરાય એમ કર. તે વારું, આમ માળીડાને ભૂંગળી મળે તે તમને જંગલમાં નહીં મળે? ત્યાં તો ઘણાય વાંસ હોય. પણ વાંસને કાપવાનું જોઈએ કે નહીં? આપણે તો વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાવ. માણણ ઉઠી આવી ચૂલા સામે જોતી બોલી, વારું બહેન, તમે કરમી લો. તેને આ તે શા અકર્મીના ધંધા કરવા જાઓ, ઘેર જાઓ. જુઓ તો ખરા, આ ધુમાડે તમારી આંખો કરી છે તે કેસુડાના ફૂલ જેવી. ના, તે હું કહું તે કર. માણણ કંઈ વિચાર કરી બોલી, પાંદડાને ઘાસનો દેવતા તે પૂરો થયો. એ હવે બીજા સૂકા પાંદડા વીણી લાવ્યા વગર નહીં બળે. હવે સુંદર જે છે તે કુસુમની પાસે જવાની કોશિશ કરે છે, પરંતુ કુસુમ અચાનક જ કંઈ બોલવાનું ચાલુ કરે છે એટલે સુંદરના પગ ત્યાં ને ત્યાં જ અટકી જાય છે. કુસુમ માણણને ભૂંગળી વગર આગ કેવી રીતે લગાવવી તેનો ઉપાય પૂછે છે. ત્યારે માણણ જે છે તે એને કહે છે કે તમે કર્મી લોક અને તમને આ ના શોભે. કર્મી લોક એટલે કે એ કુસુમને કહેવા માંગે છે કે તમારા કર્મ સારા છે એટલા માટે ભગવાને તમને બધી જ સુખ સગવડ આપી છે, રહેવાની સહુલત આપી છે, અને પોતાને અકર્મી કહે છે એટલા માટે કે પોતે ગરીબ છે અને ચૂલો સળગાવી ચૂલા પર રાંધી ખાવાનું એના નસીબમાં છે. પણ કુસુમમાં ભાગ્યમાં એ નથી, છતાં એ જાતે એવું કામ કરી રહી છે, માટે કુસુમને આવું કરવા બદલ તે ટોકે છે. ચૂલા આગળ કામ કરવાની કુસુમને આદત નથી,
જેના લીધે ધુમાડો એની આંખમાં જાય છે અને એની આંખ જે છે તે લાલ થઈ જાય છે અને એની સરખામણી અહીંયા કેસુડાના ફૂલ સાથે કરવામાં આવી છે. અને માણણ આગળ કુસુમને સમજાવવાની કોશિશ કરે છે કે જે સૂકા ઘાસ અને પાંદડા વડે એમણે જે આગ ઉત્પન્ન કરી હતી, હવે એ પાંદડા અને જે ઘાસ જે છે તે પૂરો થઈ ગયો છે અને બીજો સૂકો ઘાસ અને પાંદડા જે છે તે વીણી લાવ્યા વગર હવે બીજી વખત અગ્નિ પ્રકટ થઈ શકે એમ નથી. આશા કરું છું વિદ્યાર્થીની મિત્રો કે તમને અહીંયા સુધી જે કંઈ એકમ વિશેની સમજૂતી આપવામાં આવેલી છે તે તમને સમજણ પડી ગઈ હશે. હવે આગળનું જે પોર્શન જે છે તે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ટિલ ધેન, ગુડ બાય એન્ડ ટેક કેર.